દાંત કાઢે છે પોતે ને પોતે. એક વાર એવું ને પૂછ્યું તારા પપ્પા ક્યાં છે? કેમ જો હા જો નીકળ્યા ને સવાલ. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને અત્યારે સાંજ પડી ગઈ છે અને ટાઈમ થયો છે 6:45 વાગ્યાનો. અને સાંજે શું કામ મેં વ્લોગ ચાલુ કર્યો એનું ખાસ કારણ એવું છે કે અમે આખો દિવસ ઉર્વી માટે થઈને એક નાનું મકાન જોવા માટે ગયા હતા. હવે એમ કહે છે કે મારે અલગ રહેવા જવું છે, 1 BHK મળી જાય તો ઠીક છે, અને અત્યારે સસ્તામાં 2 BHK મળે તો વધારે સારું એમ. બજેટ એટલું કંઈ ખાસ એવું છે નહીં, પણ નાનો એવો ફ્લેટ મળી જાય તોય વાંધો નહીં, અને ફ્લેટના ભાવમાં મકાન મળી જાય તોય વાંધો નહીં, કાંઈ પણ મળે એમ. પણ એને મૂળ એવું છે કે જે જગ્યાએ હું કોલેજે નોકરી કરું છું ને એ નજીકમાં મળે ને તો વધારે સારું એમ. એટલે શું છે કે ન્યા એને ઈ વાંધો નહીં, અને શિવનને ઈ બાજુ ક્યાંક પછી કે સ્કૂલમાં એને ન્યા કંઈક બેઠાડી દેવાય તો એને વાંધો નહીં એમ. હું તો ના જ પાડું છું કે આવું કઈ કરવું નથી, આપણે એવી કઈ ચિંતા છે નહીં, અહીંયા સારું જ છે બધું. પણ તોય એમ કે ના ના મારે એ રીતનું કંઈક ગોઠવવું છે એમ. અને બીજું વસ્તુ એવું છે, મેઇન મુખ્ય મુદ્દો કે લોન જાજી બેઠાડવાની છે એમ. કેમ કે ડાઉન પેમેન્ટના કાંઈ એટલા બધા આપણી પાસે છે નહીં, અને એવી કોઈ એવી વ્યવસ્થા નથી. તો લોનનું એક વિચારવાનું છે કે કોઈ એક કદાચ બેંક કે કોઈ ફાઇનાન્શિયલ મોટી હોય એવી જે કંપની, બેંક ટૂંકમાં કાંઈ પણ લોન જો આપી દે તો કામ થઈ જાય ઉર્વીનું. બાકી મારે તો હું ના જ પાડું છું એમ. બાકી શું કેવું છે તારું ઉર્વી? ના, મારું ઈ કેવું છે કે હું જ્યાં ભણાવું છું ત્યાં ઈ એરિયામાં, ત્યાં શિવનની સ્કૂલે ત્યાં જ છે, તો ત્યાં મળી જાય ને તો મારે નજીક પડે. ઓલું હું મારે અહીંથી ત્યાં જવાનો ટાઈમ વધી જાય છે, અડધી કલાક જવાની થાય, અડધી કલાક આવવાની થાય. ઓલું મારે ટાઈમ બચી જાય અને મારે વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય એમ કે નજીકમાં મળી જાય. મારે કઈ કામ હોય તો હું જલ્દીથી પહોંચી શકું, ઘરે જઈ શકું. એટલે હું વિચારું છું કે નાનું એવું 1 BHK મળે કે જે મળે તો ત્યાં મળી જાય તો વયા જઈએ એમ. દિવાળી સુધીમાં વિચાર છે, લગભગ દિવાળી મેળ આવી જ જશે તો વયા જશું રહેવા નવામાં. બાકી આમાં તમારું શું કેવું છે ને એ મને ખાસ કહેજો. બાકી હું તો એમ જ કહું છું કે કાંઈ એવું ન કરાય. અને એક કદાચ આપણે ઇલેક્ટ્રિક ગાડી છે ને એની બદલે એક પેટ્રોલ વાળી ગાડી હજી એક લઈ લેવાય, તો અડધી કલાક આવવા જવાને બદલે 15-20 મિનિટ થઈ જાય. એ આવતી હાલું પડે. હા એ વાત હું 50-60 હજારમાં પતી જાય, વધીને 70-80 હજારમાં વધારે થઈ જાય. બાકી જો તમે તમારે શું કરવું. બાકી આ જમવામાં શું છે એ મને કહો. હાલો, પાવભાજી અને પરોઠા ભાજી અને પરોઠા ભાજી. તમે તો એક આડા ડાલો. હું કાંઈ આડો નથી હાલતો, હું સીધો જ હાલું છું. તમારું ખબર છે ને, તમે ખાવ નહીં. પાવ નથી ખાતા. પાવ થી એક તમારું કાંઈ નથી ખાતા. પાવ નથી ખાતા, નથી ઘી વાળી રોટલી ખાતા, નથી પછી પિઝા ખાતા, નથી તમે સમોસા ખાતા, નથી તમે પાસ્તા ખાતા, નથી તમે જ્યુસ નથી. હા, જ્યુસ નથી લાઈફમાં, જ્યુસ નથી. કોને ખબર? અરે હું આમ હવે મને આમ સમજાઈ ગયું છે. મેં ઘણી વાર આમ તો તમને વાત કરી જ છે, હવે પાછી એકવાર ફરી વાર કહી દઉં છું જ્યુસ નથી. કે જેટલું બને ને એટલું આમ સારું, જેટલું આપણા પેટને સારું રહે ને એવું જ ખાવાનું એમ. એકદમ સાદું જીવન, ઉચ્ચ વિચાર એમ. હે ખબર છે? કેમ કે તમે બધું પેલા ખાઈ લીધું છે એટલે. મેં પેલા ખાઈ લીધું રે એનો ખાઈને હવે કેમ? એટલે પેલા હવે આજે એ તો સમય આવે ત્યારે ખબર પડે માણસને, અને અત્યારે ખબર પડી. કેમ કે હમણાંથી છેલ્લા એકાદ વર્ષથી મારે એમ નહીં, સમય વાર છે હજી. મને છેલ્લા એકાદ વર્ષથી થોડીક આમ પેટની તકલીફ થઈ ગઈ. વારે ગેસ થઈ જાય, વારે આમ એસિડિટી જેવું થઈ જાય, આમ પેટમાં દુખવા માંડે, મજા ન આવે કાંઈક આવું બહારનું જમાઈ ગયું હોય ને ત્યારે. એટલે મને એમ થઈ ગયું, મેં કીધું આ કેમ આવું થાય છે એમ. ઘડીકમાં જ્યારે બહારનું કાંઈક જમીન આવીએ ત્યારે થાય, કાં તો કાંઈક એવું મસાલા વાળું ખાઈ લીધું હોય ત્યારે થાય. પણ હવે આ કોઈ એવું માનતા નથી. અને શું છે કે મનીષાની હજી હાલે છે, અને થોડીક મારી કરતા નાની ઉંમર છે એટલે એને વાંધો નથી આવતો. અને તમે જે જિંદગીના 7 વર્ષ જીવી લીધા છે ને પહેલા, એ અમે હવે જીવી લઈએ ને પછી તમારે મન ખાશે ને ત્યારે અમે બંધ કરી દે. અને 1 મહિના પછી શિવેનનો બર્થડે આવે છે, તો શિવેનને શું ગિફ્ટ લેવાનું છે બધાય તરફથી? કોણ હું અપાવશે ઈ કહેશે. હા, મામા સીઝન નું બેટ અપાવશે. પછી તાર મમ્મી હા, એનું ઓલું વોટરપ્રૂફ કવર અપાવશે. કોનું કવર? વોટરપ્રૂફ બેટ નું કવર હું અપાઈ દઈશ, બેટ તાર મમ્મી અપાઈ દે. એમ કરીએ આપણે. ઊંધું નહીં. ઊંધું કેમ નહીં? મમ્મા બુટાઈ અપાવશે ને. વાહ ભાઈ વાહ. પછી બા
બા બૂટ અપાઈ દે લે 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 બૂટ તો જયેશ મામાએ કીધું છે ને એલા બૂટ અપાવવાનું. મારા મામા જે છે ને એ અહીંયા ઘણીવાર આવે છે ને, તો એકવાર વાત કરતા હતા ને ત્યારે એમણે કીધું હતું કે બૂટ મારા તરફથી એમ તમે જ્યારે પણ લઈ આવો ને ત્યારે કે મને કહેજો, એટલે જે પણ પૈસા થાય છે ને હું આપી દઈશ. એટલે મારા મામા તરફથી શિવેન ને ક્રિકેટના બૂટ ગિફ્ટ મળવાના છે. હવે જ્યારે પણ મળે એટલે કે એને અત્યારે ક્યાંય અહીંયા અવેલેબલ જ નથી, અને ઓનલાઈન અમે ઘણા ગોત્યા પણ સાઈઝમાં ફેરફાર થાય છે, એટલે એક જગ્યાએ મગાવ્યા છે. એટલે આજકાલમાં શિવેન મળવાય જવાનું હતું આપણે. આવું છે ત્યાં અત્યારે પાવ લેતા આવીને જતા એમ મોબાઈલ લેતો જા ને એમાં બ્લોગ લઈ લેજે ચાલુ કરી. હમણાં મીમી ફ્રી થાય ને એટલે આપણે જઈ આવીએ. મીમી પણ મીમી વ્લોગ લઈ શકે, પણ હું લઈ શકું છું. પણ તું તારો કેવી રીતના લે? એની કરતા ઓલું આપણે બૂટ કેમ જોતા. મમ્માને પૂછ, હું મારા મમ્મા ફૂલ પાસ કાઢ્યા લાવતી હોય ને ત્યારે લીધો છે મેં એક હાથે. તારી પૂછ તો મેં ભાઈ વાહ ભાઈ વાહ. પણ હું નહીં, હું મીમી વગર નહીં જાઉં. તું મમ્મા વગર નથી જાતો ને? મમ્મા લીધો છે ને. હું મીમી બસ. વગર હું નહીં જાઉં. હા હું ઉતારીશ તમારે. પણ હું નહીં જાઉં. હા પણ મીમીને લાવજો, પણ ઉતારીશ તો હું આ જ. તું ઉતારજે તો વાંધો નહીં. નતર પાછું તું છે ને જેમ શિવેન એની મમ્મા વગર ક્યાંય બહાર ન નીકળે ને, એમ હું મીમી વગર બહાર ન નીકળું. શિવેન મનીષાને મીમી કહે છે, એટલે કે આપણે ટૂંકમાં મામી કહીએ ને એ રીતના એમ. એકવાર શિવેનના ક્લાસમાં એની બેનપણી છે ને એ પૂછતી હતી કે મીમી એટલે હું. પછી શિવેન એને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કોઈને પૂછ્યું અત્યારે. નિહારિકા પૂછતી હતી ને. હા ખોટું બોલમાં. અને આગલા વર્ષમાં પૂછતી હતી એકવાર, પેલા જન્મમાં પહેલા ધોરણમાં. હા એ તો મોઢું ફેરવતી હોઈશ. લે લે લે. પછી તારા ઓલા ભાઈબંધ કોક પૂછતો હશે તો પછી શું કહેવાય વિશ્વરાજ કે કોક બીજું કોક તો પૂછતું હતું. તું એકવાર કહેતો હોય તો કે મને પૂછતું હતું. પછી મેં એને સમજાવ્યું કે મીમી એટલે મામી એમ, પણ હું મીમી કહું છું. કોઈને પૂછતું. હવે તું ફરી જા આમાં. સાચું કોઈ અહીંયા મારું છે ને મારી વેલ્યુ ડાઉન કરાવે છે વિડીયો ચાલુ હોય ને, એટલે કે કોઈનું તો પૂછતું એમ. એટલે એમ કરીને એટલે તમને બધાને એમ થાય કે હું આ ખોટું આને બધી વાર્તા કરાવું છું. બાકી આ કહેતો તો એક સમયે દાંત કાઢે જો ખોટું દાંત કાઢે છે પોતે ને પોતે. એક વાર એવું ને પૂછ્યું તારા પપ્પા ક્યાં છે? કેમ પણ કેમ જો હા જો નીકળ્યા ને સવાલ. હવે હાલો હવે મિમ્મી ફ્રી થઈ ગઈ છે, એટલે હવે આપણે જઈએ છીએ શિવેનના પેલા શૂઝ માટે. જો આવી ગયા હોય તો માપીને જોઈ લઈએ, મળી જાય તો સારું. ન આવ્યા હોય તો પૂછી લઈએ કે ક્યારે આવવાના છે. અને બાકી શું લેવાનું છે? પાઉં, વાવ બીજું કઈ હા shoes બધું. ઈ જ છે ને, બીજું કાંઈ નહીં. ચાલો તો પછી આપણે નીકળીએ. એટલે હું શું છે કે મીમી વગર ન જાવ ને, એટલે શિવેન અમે રાહ જોડાવી. નતર શિવેન ક્યારનો કહેતો હતો કે હાલો 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 જી આવીએ ફટાફટ.